रुको जरा सबर करो, बोला धक्का बुक्की नहीं करने का, आराम से लेने का। એ ઉભા થો અલ્યા હું સવણ એક તો હોય તો હકથી બેહવા દે આ કચરો વાળો મન સોફા પર બેહો ગાડીમાં તો બેઠા હોય એટલે તો આવી જાય ગાડીમાં હોય બેઠા તો હોય નરવાઈ જાય રવિવાર એક છે આજે ખબર છે ને આટલું અઠવાડિયા પછી થાકીને એક દારો કોમે ઘેર બેઠા હોય તે મારે કોમ કરવાનું છે તો આવતા મેં મોટું હું કોમ કરી લ્યો છે ખબર પડે છે કશી ના તમે જ કોમ કરો છો મારા હું કોમ હોય રોધી ખાઈને ઉઈ જવાનું છે આખો દારો ઓય મેં આખું અઠવાડિયું મારી જઈએ છે એ તો જે નોકરી કરે એને ખબર પડે એક દારો નોકરી કરીને તો બતાવો તો ખબર પડે તમને વિતાર 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 આખો દારો અલે ચો ને ક્રિસ હું નોકરી ને કરીશું હા તો અલે ચોથી નોકરી નીકળી તું મને નોકરી મળી જશે હું આમાંથી નોકરી જવાની છું તું નોકરી નીકળી જા ઘર ના બધો કોમ કોણ કરે પેલી કોમવારી હે ને ઇન પૈસા આલ દેજો કચરા પોતું વાસણ કરશે ને એના 3000 રૂપિયા આપી દેજો અલ્યા કચરા બધું વાસણ ના 3000 હજી તો બાકી સૌ ભારો ખાવા બનાવ્યા ને એના 5000 રૂપિયા આપી દેજો અરે રે અને કપડો ને કપડા ધોવાઈના 2000 રૂપિયા આપી દેજો અલ્યા લે તું તો મારી નાખે 10000 રૂપિયા ટોટલ આલવાના છે હા 10000 રૂપિયા ઈને આપી દેજો હું આજથી નોકરી જવાની ના ના નોકરી જવા દે આટલું બધું કોમ તું કરતી હતી આજે મને તો ખબર જ નથી આટલું બધું કોમ તું કરતી હતી તું 10000 રૂપિયા ઘેર બચાવું છે તો બચાવું છું ને ના ના હો મારે ભૂલ થઈ ગઈ આઈ જા આપણે કશું નોકરી ના જવું તું તાર બેહી જા લે બેહો બેહો ભાઈ બેહો બે મૂડ નોકરી તો જે હો તું બે ઓહો આ સાજી દાદીને છો ઉપર્યા છો એટલે એ તો મારે થોડું કોમ છે ને તે જવું છે જીમમાં ના ના આમ તૈયાર થઈને ચો જવાનું આવે છે અલે જીમમાં કોઈ કસરત કરવા જતું હોય તો જવા દે કે ત્યાં આમ તૈયાર થઈને એટલે તૈયાર છો થયો શું આ કતી નવી ટી શર્ટ ને ચશ્મા કતી તો ધૂળ ભરાય છે ને પેલી એક્ટિવામાં એટલે પહેર્યા છે ત્યાં આમ તૈયાર થઈને તો કોઈ જીમમાં જવાતું હે એટલે રોજ છો તૈયાર થઉં છું આજે તો તૈયાર થયો શું કતી મોય હું ના ના રોજ તો તૈયાર નહીં થતા અમારા હાથથી આવવાનું હોય એટલે તો ફાટેલો લુગડો પહેરીને આવો છો અને આજે શેમ તૈયાર થઈને ઉપડ્યા છો એટલે આજે તૈયાર થયો તો હું આ દોઈમાં મારે જવું છે જીમમાં તૈયાર થઈને આજે ઈચ્છા થઈ ગઈ મારે ના ના પેલી શાલુ આવવાની હે એટલે જીમમાં જવું છે તૈયાર થઈને લ્યા ખબર તો નથી પડી ગઈ ને હારું કોઈ સાલું બાલું આવવાનું નથી ઈ જીમમાં તો છે ટી આવું ખબર છે ને ના ના સાલું ઘરવાળો સાલું ની જીમમાં આવવા દે હે એકલીને તે સાલું ઘેરે સાલું જીમમાં સાલું મંદિરમાં સાલું શાલુનો ઘરવાળો નહીં આવવા દે શાલુ લઈને તમે જવાના હે જીમમાં આ તે જોઈ રહે ને પાર્કિંગમાં અમે તો સુધી જઈએ તો સુધી જોઈ રહેજે એ તો મને બધી ખબર છે એ તો પેલા પાર્લર ઉભી રહે ને પછીથી બે હાલીને લઈને જશો દેવણ કોક શકની કતી જીવનમાં કોઈ શકની આખો દરો શાલું કરી મેલી છે શાલું કરી મેલી છે અને સોડા બડા તમે ઘરમાં પહેણ લુગડો બદલો આ સમસા ને બમસા કાઢો તારું તો આમ તો જીમમાં બહાર જવું તારી જીમમાં બીમમાં એનું જીમ કાઢ્યું છે ઓયથી કે ઓમ પાછો કે બોડી ઉતારો અને આ બોડી ઉતારવા નીકળે એટલે તો શાલું બાલું ચાલું ચક્કર આવી જાય છે તમે પહેજો ઘરમાં પછી મિત્રો મારા ભાઈ એમ કહ્યું છે ને કે ઓમ જ જીમમાં જવું હોય તો જો આમ ઓમ જીમમાં કાઢ્યો મને શું કરું આ બૈરાનો કંટાળો છે આ જીમમાં જઉં છું હું તાન